27 ઓક્ટોબર 2025 મંગળ આવશે પોતાની જ વૃશ્ચિક રાશિમાં। તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ, આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકોની। તો નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। મિત્રો, નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનને લગતા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો। આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નો, જ્યોતિષના સમાધાન માટે તમે અમારો સંપર્ક અવશ્યથી મિત્રો કરી શકો છો। મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વ છે। દેશ અને દુનિયાની સાથે વ્યક્તિના જીવન પર તેની અસર સ્પષ્ટપણે જોઈ શકાય છે। તમને જણાવી દઈએ કે તમામ ગ્રહોમાં મંગળને ગ્રહોના સેનાપતિ માનવામાં આવે છે। તે ક્રોધ, યુદ્ધ, અસ્ત્ર શસ્ત્ર, સાહસ, વીરતા, શૌર્યના કારક માનવામાં આવે છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 થી વૃશ્ચિક રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે। મંગળના આ ગોચરને કારણે અનેક રાશિના ભાગ્યનો તારો ચમકવાનો છે। જોઈ લઈએ તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ 27 ઓક્ટોબર 2025 બપોરે 2:43 પોતાની જ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી જશે। તો આવો હવે જાણીએ કે મંગળ પોતાની જ રાશિમાં આવી અને તમારી રાશિ પર કેવો સકારાત્મક અથવા નકારાત્મક કરી શકે છે પ્રભાવ। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે અવશ્યથી જોડાયેલા રહેજો। સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ, સિંહ રાશિના જાતકોની। તો સિંહ રાશિના જાતકો, મંગળ તમારી કુંડળીમાં ચોથા ભાવ અને ભાગ્ય ભાવના સ્વામી છે અને આનો અર્થ એ કે આ કુંડળીમાં મંગળનો ખૂબ જ સારો ગ્રહ માનવામાં આવે છે, પરંતુ ચોથા ભાવમાં તેના ગોચરને કારણે આ ગોચર સારા પરિણામો આપનારું માનવામાં આવતું નથી। મંગળ પોતાની રાશિમાં હોવાને કારણે કેટલાક લાભ તમને મળી શકે છે, લાભ આપી શકે છે, પરંતુ મંગળ તરફથી કોઈ મોટા સહયોગની અપેક્ષા ન રાખવી એ વધારે સારું રહેશે, કારણ કે ચોથા ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બને છે અને તેવું કહેવાય છે કે તેથી જો તમને ભૂતકાળમાં રક્ત સંબંધિત કોઈ સમસ્યા હોય અથવા બ્લડ પ્રેશર વગેરે જેવી છાતી સંબંધિત કોઈ સમસ્યા ન હોય તો તમારે આ ગોચર દરમિયાન ખૂબ કાળજી રાખવાની જરૂરત પડશે। વૃશ્ચિક રાશિમાં મંગળના ગોચર દરમિયાન તમારે ધ્યાન રાખવું જરૂરી રહે છે। સારો સાથ રાખવાનો પ્રયત્ન કરો, પરિવારના સભ્યો સાથે દલીલો કરવાનું ટાળો, અગ્નિ કે પાણીની નજીકની જગ્યાઓથી દૂર રહો જ્યાં તે જોખમ ઊભું કરે છે, મિલકત સંબંધિત બાબતોમાં જોખમ લેવાનું ટાળો, ઉપરાંત તમારી માતાના શરીર અને મનનું ધ્યાન રાખો। આનો અર્થ એ છે કે તમારી માતાના સ્વાસ્થ્ય અને તેમની લાગણીઓનું ધ્યાન રાખવું જરૂરી છે। જો તમે એવા વ્યક્તિ છો જે જાહેર જનતા સાથે વાતચીત કરે છે, એટલે કે તમે સામાજિક વ્યક્તિ છો અને લોકોના મોટા જૂથ સાથે વ્યવહાર કરો છો, તો જાહેર જનતાની લાગણીઓનું ધ્યાન રાખવું તમારા માટે મહત્વપૂર્ણ રહેશે, નહીંતર તમારે જાહેર વિરોધનો સામનો કરવો પડી શકે છે। એ નોંધવું યોગ્ય છે કે મોટા ભાગે તમારી પોતાની રાશિમાં રહેવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ રહેવાથી તમારા માટે મંગળની નકારાત્મકતાનું સ્તર ઘટશે અને પ્રયત્નોથી તમે તેને ઘણી હદ સુધી નિયંત્રિત પણ કરી શકશો। જો કે તમારી સમક્ષ ગોચર વિજ્ઞાનના નિયમો રજૂ કરી દીધા છે, તેથી જો તમે આ પરિણામો પર જાગૃતિ સાથે કાર્ય કરશો તો તમને વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે। હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પ, ઠ, ણ, કન્યા રાશિની। મંગળ તમારી કુંડળીમાં ત્રીજા અને આઠમા ભાવના શાસક છે અને વૃશ્ચિક રાશિમાં તેનું ગોચર એ તમારા ત્રીજા સ્થાનમાં થશે। ત્રીજા ભાવમાં મંગળનું ગોચર સામાન્ય રીતે ખૂબ જ સારા પરિણામો આપનારું માનવામાં આવે છે। ત્રીજા ભાવના સ્વામી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી ચૂક્યા છે। સ્વાભાવિક રીતે મંગળ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરાવશે। સંતુલિત આત્મવિશ્વાસ સાથે કરવામાં આવેલા કાર્ય તમને સારી સફળતા અપાવશે। મંગળનું આ ગોચર નાણાકીય લાભ લાવનારું પણ માનવામાં આવે છે, કારણ કે તમારી હિંમત ખૂબ સારી રહેશે। તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારા શત્રુઓને હરાવી પણ શકશો। તમારા પ્રભાવમાં વધારો થવાની શક્યતાઓ આ સમય અવધિમાં પ્રબળ બનશે। વધુમાં મંગળનું આ ગોચર તમને શાસન સંબંધિત બાબતોમાં લાભદાયી સાબિત થઈ શકે છે। મંગળનું આ ગોચર સારા સમાચાર લાવનારું પણ માનવામાં આવે છે। આ ગોચર સામાન્ય રીતે ખુશ મૂડ અને અનુકૂળ ભાગ્ય લાવશે, તેથી આ મંગળ ગોચર દરમિયાન તમે સામાન્ય રીતે સારા પરિણામોની અપેક્ષા રાખી શકો છો। હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત, તુલા રાશિની। તો તુલા રાશિની કુંડળીમાં બીજા અને સાતમા ભાવના મંગળ શાસક છે અને વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા બીજા ભાવમાં થશે। તેથી પહેલા બીજા ભાવમાં મંગળના ગોચરના પરિણામોની આપણે તપાસ કરીએ તો બીજા ભાવમાં મંગળનું ગોચર સરકાર તરફથી ભય લાવે છે। આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન તમારે સરકારી બાબતોને લગતી બધી બાબતોમાં સતર્ક રહેવું જરૂરી છે। આવા મંગળ સંઘર્ષનું કારણ પણ બની શકે છે।
આનો અર્થ એ છે કે તમારી વાણી કઠોર બની શકે છે, જેના કારણે પરિવારના સભ્યો સાથે દલીલો અને પરસ્પર તકરાર થઈ શકે છે. સ્પર્ધકો તમને નબળા પાડવાનો પ્રયત્ન કરી શકે છે. મંગળના અગોચરથી આગ અને ચોરોનો ભય રહે છે. આનો અર્થ એ છે કે આ સમયગાળા દરમિયાન વસ્તુઓને નુકસાન ન થાય કે ચોરાઈ ન જાય તેની ખાસ કાળજી લેવી જોઈએ. આ સમયગાળા દરમિયાન વિદ્યુત ઉપકરણો સમસ્યાઓનું કારણ બની શકે છે. મંગળના અગોચરથી મોઢું, આંખો સંબંધિત કેટલીક સમસ્યાઓ પણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ પર વધુ ધ્યાન આપવાની જરૂરત પડશે. વધુમાં યોગ્ય આહાર જાળવવો પણ ખૂબ મહત્વપૂર્ણ છે. બીજા સ્થાનમાં મંગળનું ગોચર, પાંચમા ભાવમાં રાહુનું ગોચર. પાંચમા ભાવમાં રાહુ પર મંગળનું દૃષ્ટિકોણ એ સૂચવે છે કે આ સમયગાળા દરમિયાન તમને પેટ સંબંધિત સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે, જેને તમારા આહાર પર નિયંત્રણ રાખીને તમે નિયંત્રિત કરી શકો છો. આ ગોચર સામાન્ય રીતે ખૂબ અનુકૂળ માનવામાં આવતું નથી, પરંતુ મોટા ભાગે પોતાની રાશિમાં હોવાથી અને ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને નિયંત્રિત કરવાનું શક્ય છે. તેથી વ્યવહારુ બનો અને મંગળના નકારાત્મક પ્રભાવોથી પોતાને બચાવો. હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય, વૃશ્ચિક રાશિની. તો મંગળ તમારી કુંડળીમાં પ્રથમ અને છઠ્ઠા ભાવના શાસક છે. વૃશ્ચિક રાશિમાં મંગળનું ગોચર તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં થશે. સામાન્ય રીતે પ્રથમ ભાવમાં મંગળનું ગોચર શુભ માનવામાં આવતું નથી, પરંતુ તેની પોતાની રાશિમાં મોટા ભાગે ગુરુના પ્રભાવ હેઠળ હોવાથી મંગળના નકારાત્મક પ્રભાવોને અટકાવી શકાય છે. પહેલા જાણી લઈએ પ્રથમ ભાવમાં મંગળના ગોચર વિશે. ગોચર વિજ્ઞાન શું કહે છે? તો ગોચર વિજ્ઞાન અનુસાર પ્રથમ ભાવમાં મંગળનું ગોચર રક્ત વિકૃતિઓનું કારણ બની શકે છે. તેથી જેમને પહેલેથી જ રક્ત સંબંધિત કેટલીક સમસ્યાઓ છે તેઓએ આ સમયગાળા દરમિયાન સાવચેત રહેવાની જરૂરત છે. ખાસ કરીને જેમને બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમણે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. આવા મંગળને સામાન્ય રીતે નિષ્ફળતાનો સંકેત માનવામાં આવે છે, પરંતુ તે પોતાની રાશિમાં હોવાથી અને તમારી લગ્ન કે રાશિ પર શાસન કરતો હોવાથી તે તમને નિષ્ફળતા નહીં આપે. જો તમે સમજદારીપૂર્વક કાર્ય કરશો તો તમે તમારા પ્રયત્નોમાં સફળ થશો. મંગળનું આ ગોચર આગનો ભય અને તાવ પણ લાવી શકે છે, તેથી આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મંગળના ગોચરને કારણે અકસ્માતોનું જોખમ રહેશે. ઈજાઓ અને ખજવાળવાનું જોખમ પણ બની શકે છે. આવી સ્થિતિમાં ભલે મંગળ તમારા લગ્ન અથવા રાશિનો સ્વામી હોય અને ગુરુની દ્રષ્ટિ હોય, તમારે વાહનો વગેરે સાવધાનીપૂર્વક ચલાવવા જોઈએ. શક્ય તેટલી મુસાફરી કરવાનું ટાળવું જોઈએ, પરંતુ જો તમે મુસાફરી એકદમ જરૂરી હોય તો સાવધાની સાથે મુસાફરી કરી શકો છો. તો સિંહ, કન્યા, તુલા તથા વૃશ્ચિક રાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 27 ઓક્ટોબર 2025 થી મંગળનું વૃશ્ચિક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક, શેર કરજો. અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.